નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આ રીડમાં એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ આ રીડમાં અગાઉના વિડીયોમાં શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2 તેમજ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ આ કવાયતો દ્વારા તણાવને નિયંત્રણ કેવી રીતે કરવું તેને લગતી કસરતો જોઈ ગયા. હવે આપણે આ રીડમાં આગળના ભાગનો અભ્યાસ શરૂ કરીએ. ધ ક્રાઉન પુલ. અહીં જે શબ્દ છે ક્રાઉન પુલ, એનો આપણે અર્થ પહેલાં સમજી લઈએ. ક્રાઉન એનો મિનિંગ થાય છે ગુજરાતીમાં મુગટ અથવા તાજ, જે આપણા રાજાઓ પહેલાં પહેરતા હતા. અને પુલ એટલે ખેંચવું, એટલે કે જે તાજ અથવા મુકટ જે માથાના ભાગમાં હોય તો એનો મતલબ થાય કે માથાના ઉપરના ભાગને ખેંચો. આ એક કવાયત છે અને એનાથી આપણો જે માનસિક તણાવ હોય એને આપણે દૂર કરી શકીએ છીએ, એને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો આપણે હવે આ કવાયત વિશે જોઈએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જો વાક્ય ઘણું મોટું છે, પણ આપણે એને સમજીએ શોર્ટમાં, અલગ અલગ શબ્દો વાક્યો લઈને, નાના નાના વાક્યો લઈને. વેન વી બ્રીથ એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ. બ્રીથ એટલે શ્વાસ લેવો. વેન વી બ્રીથ એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. હવે માઇક્રોસ્કોપિક એટલે કે અતિ સૂક્ષ્મ, અને બીજો શબ્દ છે મૂવમેન્ટ એટલે કે એનું હલનચલન થવું. ઓફ ધ ક્રેનિયલ બોન્સ. હવે શબ્દ છે ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપડીના હાડકાં. ક્રેનિયલ એટલે ખોપડી અને બોન્સ એટલે હાડકાં, એટલે કે ખોપડીના હાડકાં. એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ જે આપણા ખોપડીના હાડકાં છે, ક્રેનિયલ બોન્સ, એમાં શું થાય છે? માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, એમાં અતિ સૂક્ષ્મ એવી હલનચલન થાય છે, હલચલ થાય છે. ક્યારે? કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે. વિચ ઇન ટર્ન અલાઉઝ the cerebrospinal fluid, which in turn allows, કે જેને પરિણામે જે આપણી સ્પાઇનલ કોલમ છે એટલે કે કરોડ, તેમજ આપણું જે સ્કલ છે, ખોપડી, તેમાં શું થાય છે કે જેને પરિણામે કરોડ તથા ખોપડીમાં, સ્પાઇનલ કોલમ અને જે આપણી જે સ્કલ છે ખોપડીમાં શું થાય છે? જે આપણો જે સેરેબ્રોસ્પાઇનલ જે ફ્લુઇડ છે, સેરેબ્રોસ્પાઇનલ આ જે ફ્લુઇડ છે એટલે કે જે મગજ તેમજ કરોડને વચ્ચે જે પહોંચાડવા માટેનો જે પ્રવાહ છે, ફ્લુઇડ, સ્ત્રાવ,
એનાથી શું થાય છે? ટુ મૂવ ફ્રીલી, એ છૂટથી મતલબ કે એ થતો હોય છે, મતલબ કે મૂવ થતો હોય છે, હલનચલન થાય છે. એટલે કે મગજ તથા કરોડમાં થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ મુક્ત રીતે આ એનું થતું હોય છે, મૂવમેન્ટ થતી હોય છે. વેન ટેન્સ્ડ, જ્યારે આપણે ટેન્સ્ડ હોઈએ છીએ, વેન ટેન્સ્ડ, જ્યારે આપણે તંગ હોઈએ અથવા તણાવમાં હોઈએ, ઓર અપસેટ અથવા આપણે બેચેન હોઈએ અથવા અસ્વસ્થ હોઈએ ત્યારે, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને કહે છે આગળ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. ડીપલી ઇનફ એટલે કે ઊંડાણપૂર્વક, એટલે કે ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, આપણે ઊંડાણપૂર્વક જે શ્વાસ લઈ શકતા નથી, શ્વાસ લેતા નથી કે છે. તો ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ, ધીસ કેન રિઝલ્ટ ઇન એટલે કે જેને પરિણામે ઇન બોન્સ, ઇન ધ સ્કલ એટલે કે ખોપડીના હાડકાં, બોન્સ ઇન ધ સ્કલ એટલે કે ખોપડીના હાડકાં, બિકમિંગ સ્લાઇટલી સ્ટક, એ સ્લાઇટલી જરાક, અને સ્ટક એટલે ચોંટી જવું, એ ટુગેધર એટલે એકબીજાની સાથે એ જરા એકબીજાને ચોંટી જાય છે. સો ડેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. સો ડેટ એટલે કે તેથી, ધ ફ્લુઇડ જે આ સ્ત્રાવ છે, કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એ યોગ્ય રીતે, પ્રોપરલી એટલે યોગ્ય રીતે સર્ક્યુલેટ એટલે કે ફરતો નથી. જે પ્રવાહી ફરવું જોઈએ મગજની અંદર, અને જે આપણે જે પાછળનો કરોડનો ભાગ છે ત્યાં, આ આપણે જો ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી તો આ પ્રવાહી એ યોગ્ય રીતે ફરી શકતો નથી, એનું પરિભ્રમણ થતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ એટલે કે જે આ ધ ક્રાઉન પુલ નામની જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, ઇન્ફ્લુઅન્સીસ એટલે કે અસર પહોંચાડે છે અથવા તો પ્રભાવિત કરે છે. ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જે ફ્લો છે, પ્રવાહ, શાનો પ્રવાહ? તો ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે આ જે નામ જ છે એવું, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે જે મગજ તથા કરોડરજ્જુ સુધીનો જે પ્રવાહી પહોંચે છે, એટલે આ શબ્દ જ કહીશું આપણે, જે આ પ્રવાહ છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનો, એ પ્રભાવિત કરે છે એને, એના પોઝિટિવ એટલે હકારાત્મક રીતે, એના પોઝિટિવ વે એટલે હકારાત્મક રીતે તેને અસર પહોંચાડે છે. કોને અસર પહોંચાડે છે? મગજ તેમજ કરોડને લગતી જે સ્ત્રાવ છે એના પર. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, એ મદદ કરે છે. હેલ્પ્સ એટલે મદદ કરે છે. કામ એટલે શાંત પાડવાનું. યોર નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ મીન્સ ચેતાતંત્ર, જે આપણું ચેતાતંત્ર છે આપણી મગજની અંદર, એને એ શાંત પાડવાનું માટે એ હેલ્પ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે, અને ઘણી વાર કહે છે ઓફન એટલે વારંવાર, કેટલીક વાર, ટેક અવે એટલે દૂર કરવું, દૂર કરે છે. મતલબ કે શું દૂર કરે છે? તો શબ્દ છે અ હેડેક, માથાનો દુખાવો. ઘણી વખતે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લઈએ નહીં અને એ શ્વાસ આપણા મગજ સુધી પહોંચે નહીં તો આપણને માથાનો દુખાવો થતો હોય છે. તો એ માથાનો દુખાવો દૂર કરે છે જો આપણે આ બધું પ્રવાહી જતો મૂવમેન્ટ થતી હોય તો. ઓર અથવા સ્ટ્રેસ અથવા આપણું જે તણાવ છે એને પણ મતલબ કે દૂર કરે છે. ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરિત,
અને સ્ટમક એટલે પેટના દુખાવાને લગતો જે સ્ટ્રેસ હોય આપણા અંદર, તો એને એ ટેક અવે એટલે કે દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એ જ રીતે કહે છે એઝ વેલ એઝ હેલ્પિંગ મદદ કરે છે, યુ થિંક ક્લિયરલી કે તમને સ્પષ્ટ રીતે વિચારવા માટે પણ તમને હેલ્પ કરે છે. એટલે કે આપણા માટે આ કસરત કરવી ખૂબ જ જરૂરી છે કે જેને કારણે આપણા મગજમાં પણ પ્રાણવાયુ પહોંચી શકે અને આપણી બધી મૂવમેન્ટ સારી રીતે થાય અને આપણને જે માથાનો દુખાવો થતો હોય કે જે આપણો પેટમાં દુખતું હોય કે આપણે કંઈ સારી રીતે વિચાર કરી શકતા ના હોય તો બધું આપણે એનાથી આ કરી શકીએ છીએ. તો એના માટે કેટલીક અહીંયા સ્ટેપ્સ આપ્યા છે, કેટલાક તો સ્ટેપ્સ જોઈએ આપણે હવે. Place both your hands with your fingers like palms on top of your head. જો શું કહે છે અહીં? પ્લેસ એટલે મૂકવું. બોથ યોર હેન્ડ્સ તમારા બંને હાથ મૂકો કહે છે. પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ તમારી આંગળીઓ સાથે. ફિંગર્સ એટલે આંગળીઓ. વિથ યોર ફિંગર્સ એટલે કે તમારા બંને હાથ તમારી આંગળીઓ સાથે મૂકવાની છે. લાઈક એટલે ની જેમ. કોમ્સ એટલે કોંસકો, જે કોંસકો આપણે માથામાં ફેરવતા હોય એ રીતે આપણે આપણા હાથની બંને આંગળીઓ મતલબ કે આપણા માથા પર મૂકવાની છે. ઓન ટોપ ઓફ યોર હેડ તમારા માથા પર મૂકવું કે છે. ઓન ટોપ ઓફ યોર હેડ. સો ડેટ કે તેથી યોર little fingers are touching your hairline at the front. બરાબર. સો ડેટ યોર કે જેથી તમારી જે લિટલ ફિંગર્સ છે, જે નાનકડી આંગળીઓ છે તમારી, આર ટચિંગ એ ટચિંગ એટલે સ્પર્શ કરશે. યોર હેરલાઇન જે હેરલાઇન એટલે કે આપણે જે મધ્ય ભાગમાં જે પોથી પાડીએ છીએ એ ત્યાં આપણી આંગળીઓ ટચ થશે, સ્પર્શ થશે. એટ ધ ફ્રન્ટ એટલે કે આગળની તરફ એ તમારી આંગળીઓ એ હેરલાઇન ઉપર ટચ થશે. બરાબર. હવે આગળનું સ્ટેપ જુઓ. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ. શરૂઆતમાં તમે જે તમારી બંને હાથની આંગળીઓ તમે જે હેરલાઇન છે આગળના ભાગમાં ત્યાં મૂકશો, ત્યારબાદ શું કરવાનું છે? ફર્મલી પ્રેસ ડાઉન. ફર્મલી એટલે જોરથી અને પ્રેસ ડાઉન એટલે કે દબાવવાનું છે, દબાણ કરવું. ઓન ટુ યોર સ્કાલ. હવે સ્કાલ એટલે કે આપણી જે ખોપડી ઉપરની જે ચામડી છે એના ઉપર સ્કાલ, તેના પર તમે જોરથી થોડુંક દબાણ આપો કે છે. એન્ડ પુલ યોર ફિંગર્સ અને તમારી જે આંગળીઓ છે એને પુલ કરવાની, ખેંચવાની છે. પુલ યોર ફિંગર્સ તમારી આંગળીઓને ખેંચો. અવે ફ્રોમ ધ મિડ લાઇન. જે મિડ લાઇન છે મધ્ય ભાગ, તો એનાથી તમારે અવે એટલે દૂર તરફ ખેંચવાની છે. અવે ફ્રોમ ધ મિડ લાઇન. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. કોમ્બિંગ એટલે જે રીતે આપણે વાળ ઓરાવતા હોઈએ, કોમ્બિંગ આઉટવર્ડ એટલે બહારની તરફ. વિથ ઇચ હેન્ડ એટલે જે આપણા બંને હાથ છે એ બંને હાથને આપણે જે રીતે કોંસકા વડે મધ્ય ભાગમાંથી વાળ ઓરાવતા હોઈએ એ રીતે બહારની તરફ ખેંચવાનું છે. બરાબર. હવે આગળનું સ્ટેપ જોઈએ આપણે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ. જે તમે પ્રોસેસ કરી આગળના સ્ટેપમાં એ જ રીતે કહે છે. હવે નાઉ પ્લેસ યોર હેન્ડ્સ હવે તમારા હાથ મૂકો કે છે. ઇન ધ સેમ વે એ જ રીતે જે રીતે તમે અગાઉના જે સ્ટેપમાં મૂકી હતી. હાયર અપ એટલે થોડું વધારે ઊંચું. ઓન ધ મિડ લાઇન એટલે કે મધ્ય ભાગમાં, જે શરૂઆતમાં આપણે આગળના ભાગમાં આપણી આંગળીઓ મૂકી હતી, હવે એનાથી જરાક
ઉપર જવાનું એટલે કે મિડ લાઇનમાં જવાનું છે, મધ્ય ભાગમાં જવાનું છે અને ત્યાં આપણા હાથની ઓગળીઓ ત્યાં મૂકવાની છે ઓફ ધ હેડ એટલે માથા ઉપર. એન્ડ રિપીટ ધ પ્રોસિડર, અને જે આ પ્રોસિડર એટલે પ્રક્રિયા જે છે તો એ આ પ્રોસિડરને પ્રક્રિયાને રિપીટ કરવાની છે એટલે ફરીવાર પુનરાવર્તન કરવાનું છે. જે અગાઉના સ્ટેપમાં હતું એ જ આપણે પ્રક્રિયા ફરીવાર કરવાની છે. બરાબર. હવે આગળનું સ્ટેપ જોઈએ. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે જે આગળ કરે એના જેવું પાછું ફરીવાર બીજી વાર કરવાનું છે. નાઉ પ્લેસ હેન્ડ્સ, હવે તમારા જે હાથ છે એને કે મૂકો કે છે ઇવન ફર્ધર બેક, જરા વધારે પાછળના ભાગમાં. ઇવન ફર્ધર બેક એટલે જે વચ્ચે શરૂઆતમાં આગળ મૂકી, ત્યારબાદ વચ્ચે મૂકી, હવે એનાથી પાછળના ભાગમાં મૂકવાનું છે ફર્ધર બેક ઓન યોર હેડ, એટલે તમારા માથાના પાછળના ભાગમાં એ તમારી આંગળીઓ એ મૂકવાની છે અને એ રીતે કસરત કરવાની છે. ટુવર્ડ ધ ક્રાઉન, આ જે ક્રાઉન એટલે કે જે માથાનો ઉપરનો ભાગ છે પાછળના ભાગમાં, મતલબ કે ત્યાં હવે આપણે એ આંગળીઓ મૂકવાની છે. એન્ડ રિપીટ ધ પ્રોસિડર, અને આ જે પ્રોસિડર છે એને ફરીવાર પાછી રિપીટ કરવાની છે, પુનરાવર્તિત કરવાની છે. તો આ રીતે જો આપણે આ પ્રોસેસ કરીશું તો આપણા મગજમાં જે તણાવ હોય એ દૂર થઈ શકે છે. પેટનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય કે આપણે કંઈ સ્પષ્ટ રીતે વિચારી શકતા ના હોય, તો આ કસરત કરવાથી આપણે એમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ અને આપણે સારી રીતે વિચારી પણ કરી શકીએ છીએ. અને આ એકદમ સરળ કસરત છે કે જેને આપણે કરી પણ શકીએ. હવે આપણે આગળ દેખીએ. મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. હવે આપણે માનસિક સ્વસ્થતા માટેના જે અન્ય ઉપાયો છે, અહીંયા જે ઉપાયો આપ્યા છે નાના નાના ઉપાયો આપ્યા છે, એ ઉપાયો દ્વારા પણ આપણે તણાવને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો હવે આપણે એ ઉપાયો જોઈએ, અને આ ઉપાય એકદમ સહેલા પણ છે અને ખૂબ મજા પડે એવા પણ છે. જોઈએ આપણે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એટલે કે તમને ગમતું સંગીત ચાલુ કરો. મ્યુઝિક એટલે સંગીત, પુટ ઓન એટલે મૂકવું, સમ મ્યુઝિક થોડુંક મ્યુઝિક મૂકો કે છે, યુ લાઈક તમને ગમતું હોય તેવું. એન્ડ ડાન્સ, અને તમે ડાન્સ કરો એટલે કે નાચો. થ્રુ ધ રૂમ, ક્યાં નાચવાનું છે? થ્રુ ધ રૂમ, રૂમની અંદર. તમે એકલા હો રૂમની અંદર અને ઘરમાં એક સંગીત ચાલુ કરવાનું અને મુક્ત રીતે આપણે ડાન્સ કરવાનો છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ દેખો એક્ટિવિટી કેવી છે? ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક આ પ્રવૃત્તિ છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક પ્રવૃત્તિ એક્સરસાઇઝીસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન. આ જે પ્રવૃત્તિ છે સર્જનાત્મક, એક કસરત આપે છે, એક્સરસાઇઝીસ આપે છે. ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન, આપણું જે બ્રેઇન છે મગજ, એનો જે જમણો બાજુનો જે ભાગ છે એને એ કસરત આપે છે, એ પહોંચાડે છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને જે તમારું જે બ્રેઇન છે, તમારું જે મન, મગજને પુનઃસંતુલિત કરવામાં હેલ્પ કરે છે. એટલે કે આપણે આમાં કશું જ કરવાનું નથી. ઘરમાં સંગીત જે આપણને ગમતું હોય, જેને આપણે સારી રીતે નાચી શકતા હોઈએ, એ રીતે આપણે મુક્ત રીતે રૂમની અંદર ડાન્સ કરવાનો છે. અને આ દ્વારા પણ આપણે આપણા જે માનસિક તણાવને દૂર કરી શકીએ છીએ. Get
a fish tank and watch the fish swim around languidly. जो बीजो उपाय आप्यो छे અહીં, get a fish tank એટલે કે એક માછલી ઘર લેવાનું છે તમારે. એક માછલી ઘર લો. ફિશ ટેન્ક એટલે માછલી ઘર, ગેટ એટલે લેવું. એન્ડ વોચ અને કે જુઓ, વોચ ધ ફિશ જે માછલી ઘરમાં જે માછલીઓ હોય એ માછલીને આપણે જોવાની છે. સ્વિમ કે જે પાણીની અંદર સ્વિમ કરતી હોય, તરતી હોય, એને જોવાની છે. અરાઉન્ડ લેંગ્વિડલી, લેંગ્વિડલી એટલે નિરાંતે, આરામથી, મતલબ કે ખુશીથી. જે ફિશ ટેન્ક હોય એને આપણે શાંતિથી, જે માછલી એમાં કેવી રીતે શાંતિથી હલનચલન કરે છે, શું કરે છે, એ બધું આપણે આરામથી જોવાનું છે. અને એ રીતે આપણા મગજમાં જે ચાલતા અન્ય વિચારોને દૂર કરવાના છે, તણાવને દૂર કરવાનું છે. તો ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી શું થાય છે? ધીસ અલાઉઝ યોર માઇન્ડ કામ ડાઉન, એટલે કે આનાથી તમારા મનને શાંતિ મળશે, તમારું મન શાંત પડશે, કામ ડાઉન થશે. કારણ કે જ્યારે આપણે માછલીને જોતા હોઈશું ત્યારે આપણા મનમાં જે અન્ય વિચારો ચાલતા હોય તણાવને લગતા, એ થોડીક વાર આપણે ભૂલી જઈએ છીએ અને એ રીતે આપણને માછલી જોવામાં આનંદ પણ આવે છે. આગળ જોઈએ. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. રાઇટ ડાઉન એટલે કે લખી દો. ઓલ યોર વરીઝ. વરીઝ એટલે ચિંતાઓ. તમારા મનમાં જે મતલબ કે ચિંતાઓ હોય તો ચિંતાને તમારે શું કરવાનું છે? એને લખી નાખવાની છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી ચિંતાઓ લખી દો કે છે. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, એને એક જે કાગળનો જે ટુકડો છે, પીસ ઓફ પેપર, એના પર આપણે લખવાની છે બધી ચિંતાઓ. એન્ડ આઉટ ઓફ યોર હેડ, કે જે તમારા મગજમાં ચાલતી હોય એ બધી ચિંતાઓ આપણે કાગળ પર લખીને આપણા મનમાંથી એ ચિંતાઓને દૂર કરવાની છે. બરાબર? તો આ પણ એક માનસિક તણાવને દૂર કરવા માટેની ટેકનિક છે. બરાબર? અને આ ટેકનિક પણ આપણને ખૂબ લાભદાયક થાય છે. આગળનું સ્ટેપ જોઈએ. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ એટલે કે બહાર નીકળ. ઇન્ટુ નેચર એટલે કે જે કુદરતમાં આપણે બહાર નીકળવાનું છે. એન્ડ વોક અને ચાલવાનું છે. એટલે કે કુદરતમાં બહાર નીકળી પડો અને ચાલો. એટલે કે જે આપણે વોકિંગની જે એક્સરસાઇઝ છે એની વાત છે. આપણે સવારે અથવા સાંજે જ્યારે આપણે ફ્રી હોઈએ ત્યારે આ પણ કરી શકીએ છીએ અને આપણા મનને માનસિક રીતે શાંત કરી શકીએ છીએ, પ્રફુલ્લિત કરી શકીએ છીએ. કન્સન્ટ્રેટ. આગળનું સ્ટેપ જોઈએ આપણે. કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. હવે કન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. ધ્યાન કેન્દ્રિત કરો કે છે ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, કે અત્યારે સાચું શું છે. રાઇટ સાચું. રાધર દેન ના કરતો કે છે. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. વોટ માઇટ હેપન ટુમોરો એટલે કે ટુમોરો એટલે આવતીકાલે શું થશે, શું થવાનું છે, એની ચિંતા કરવાને બદલે અત્યારે જે સાચું શું છે તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એટલે કે આપણે કાલની ચિંતા કરવાની નથી. ફક્ત આજની જે વર્તમાનમાં જે આપણે જીવીએ છીએ
એને લગતી કોઈ બાબત હોય તો એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને આપણે આપણું કામ કરવાનું છે કે જેનાથી આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ. જો આપણે કાલની ચિંતા કરીશું તો આજનું કામ તો આપણે કરવાનું જ છે, તો આપણે આજનું કામ પણ સારી રીતે કરી શકીએ નહીં. એટલે કાલની ચિંતા છોડી દેવાની વાત કરી છે, બરાબર. અને આજનું જે કામ છે એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો એ તમે સારી રીતે કામ કરી શકશો. હવે આગળનું સ્ટેપ જોઈએ. Sing in the bath and use the shampoo bottle as a microphone. એકદમ સરળ, દરેક વ્યક્તિ કરી શકે. સિંગ ઇન ધ બાથ. સિંગ એટલે ગાવું, ગીત ગાવું, ભજન ગાવું, જે ગાવું હોય તે. ઇન ધ બાથ એટલે કે બાથરૂમની અંદર જ્યારે આપણે સ્નાન કરતા હોઈએ ત્યારે ગીત ગાવાની વાત છે, બરાબર. અને કેવી રીતે પાછું? એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ. અને આપણે યુઝ કરવાનો છે શેમ્પુ બોટલ જે આપણે માથામાં નાખીએ છીએ તો એને આપણો યુઝ કરવાનો છે એઝ અ માઇક્રોફોન. એઝ અ માઇક્રોફોન એટલે કે માઇક્રોફોન તરીકે જે આપણે માઇકમાં બોલીએ છીએ અને જે ઊંચો અવાજ આવે છે એ રીતે આપણે બાથરૂમમાં એકલા હોઈએ ત્યારે આ શેમ્પૂની જે બોટલ છે તેને માઇકની જેમ, માઇક્રોફોનની જેમ પકડવાની અને જેમ કોઈ સિંગર ગીત ગાતો હોય એમ આપણે પણ બાથરૂમની અંદર એ ગીત ગાવાનું છે અને એ રીતે આપણે મનને પ્રફુલ્લિત કરવાનું છે, મનને સ્વસ્થ કરવાનું છે. અને લગભગ આપણે બધા કરતા જોઈએ છીએ. કદાચ આપણે શેમ્પૂની બોટલ હાથમાં નથી રહેતા પણ આપણે મનમાં ગીત તો ઘણું ઘણું કરીએ છીએ અને એક આ સારી બાબત છે આપણા માટે કે જેનાથી આપણે તણાવને દૂર કરી શકીએ છીએ અને સ્વસ્થ રહી શકીએ છીએ. અને આ પ્રવૃત્તિ દ્વારા આપણે મનને પણ શાંતિ મળતી હોય છે. આગળનું સ્ટેપ, નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ પણ વ્યક્તિ કહેશે પરફેક્ટ નથી એટલે કે સંપૂર્ણ નથી. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. અને કોણ પરફેક્ટ થવા માંગે છે, મતલબ કે એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી એટલે કે કોઈ જે વ્યક્તિ સંપૂર્ણ નથી, પરફેક્ટ નથી. એટલે માટે આગળ વાક્ય આપ્યું છે મિસ્ટેક્સ આર ઓકે. મિસ્ટેક્સ એટલે ભૂલો થવી, કે ભૂલો થવી સહજ છે, મતલબ કે દરેક વ્યક્તિનાથી ભૂલો થતી જ હોય છે. એ વ્યક્તિ ભલે કોઈ મોટો વ્યક્તિ હોય, નામચીન વ્યક્તિ હોય, પ્રખ્યાત વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, એટલે ભૂલો દરેકથી થતી જ હોય છે. અને એ રીતે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. એ આપણા મનમાં આપણે જોવાનું છે. એટલે કે ભૂલ થાય તો આપણે ચિંતા કરવાની નથી, પરંતુ એ ભૂલ ફરીવાર ન થાય એવો પ્રયત્ન કરીએ તો એ આપણા માટે વધુ યોગ્ય રહે છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. ડિલીટ એટલે દૂર કરવું, રદ કરવું. ધ ફ્રેઝ, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ જે અહીંયા આપ્યો છે આઈ કાન્ટ. આઈ કાન્ટ હું કરી શકીશ નહીં. આ જે શબ્દ છે એને કહે છે તમે ડિલીટ કરી નાખો કે છે. ફ્રોમ યોર વોકેબ્યુલરી, જે તમારી જે વોકેબ્યુલરી છે, જે તમારો શબ્દકોશ, તો એમાંથી તમારે આ જે શબ્દ છે આઈ કાન્ટ હું કરી શકીશ નહીં, મારાથી આ થશે નહીં, તો આ શબ્દ તમારે એ તમારો જે શબ્દ ભંડોળ છે એમાંથી તમારે દૂર કરવાનું છે. અને આપણે પોઝિટિવ રીતે વિચારવાનું છે. હું કરી શકીશ, આઈ કેન, બરાબર. એ રીતે કરીએ તો પણ આપણે હકારાત્મક વિચારોથી પણ આપણું કામ શરૂ થતું હોય છે. એટલે આ શબ્દને આપણી જે વોકેબ્યુલરી છે, આપણી જે શબ્દ કોષ, એમાંથી આપણે એને દૂર કરવાનો છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ. કેમ દૂર કરવાનો છે એનું કારણ આપી જુઓ. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, કારણ કે જે આ શબ્દ જે છે આઈ કાન્ટ એ કેવો છે, કેવો નથી, કન્સ્ટ્રક્ટિવ નથી, કે રચનાત્મક નથી, મતલબ કે અથવા તો સર્જનાત્મક નથી.
જો આપણે નેગેટિવ વિચાર કરીશું તો આપણે કંઈ સારું કામ કરી શકીશું નહીં. એટલે કે નેગેટિવ વિચાર કરવો જ નહીં, બને ત્યાં સુધી પોઝિટિવ વિચાર કરવો. એનાથી શું થાય છે? ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ, તે સર્જનાત્મક નથી કે છે. એન્ડ બ્લોક્સ એટલે અવરોધ કરવો, એ અવરોધે છે. મતલબ કે યોર વ્યૂ, જે તમારો જે દ્રષ્ટિકોણ છે એ તમારી દ્રષ્ટિને મતલબ કે અવરોધે છે. ઓફ પોસિબલ સોલ્યુશન, જે પોસિબલ એ શક્ય સોલ્યુશન ઉકેલો જો આપણે મેળવવા હોય તો આપણે આ શબ્દને આપણા જે વોકેબ્યુલરીનો જે જ્ઞાનનો જે શબ્દકોશ છે તેમાંથી દૂર કરવો પડશે. હવે આગળ જોઈએ. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ. થોડીક લાઈનો લખો કે છે. ફ્યુ લાઇન્સ, રાઇટ વિથ યોર અધર હેન્ડ, એટલે તમારા બીજા હાથે થોડાક તમે વાક્યો લખો, લાઈનો લખો. મતલબ કે જે હાથે તમે લખતા હો, ધારો કે તમે જમણા હાથે લખતા હો તો ડાબા હાથે લખવાનું, અને જો તમે ડાબા હાથેથી લખતા હો તો જમણા હાથેથી લખવાનું. એટલે આ રીતે તમે કરશો તો શું થશે? ધીસ rebalances the two hemisphere of the brain. મતલબ કે આ જે પ્રોસેસ કરીએ છીએ આપણે લખવાની, આપણે જો જમણા હાથથી લખતા હોઈએ તો ડાબા હાથે લખવાનો પ્રયત્ન કરો, અને ડાબા હાથથી લખતા હો તો જમણા હાથથી લખવાનો પ્રયત્ન કરો. તો ધીસ રીબેલેન્સીસ, આનાથી પુનઃસંતુલિત થશે. મતલબ કે રીબેલેન્સીસ થશે. ધ ટુ હેમિસ્ફિયર્સ, હેમિસ્ફિયર્સ એટલે અર્ધ ગોળાકાર, જે અર્ધ ભાગ છે. મતલબ કે હેમિસ્ફિયર્સ એટલે કે ટુ ઓફ ધ બ્રેઇન, જે આપણા મગજના જે બે ભાગ છે એ બંને ભાગ કેવા થશે? રીબેલેન્સ થશે, એટલે કે પુનઃસંતુલિત થશે. એટલે કે આમ કરવાથી આપણને આનંદ પણ આવશે, અને આપણા મનમાં જે બે ભાગ છે જેમાં કંઈ મતલબ કે અડચણ ઊભી થતી હોય તો એ રીબેલેન્સ થઈ શકશે, પુનઃસંતુલિત થઈ શકશે. અને છેલ્લું જે સ્ટેપ છે, એક્સપેક્ટ ટુ બી લકી. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. કેવી અપેક્ષા રાખવાની? ટુ બી લકી. લકી એટલે ભાગ્યશાળી, નસીબદાર. મતલબ કે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. જો તમે જાતને ભાગ્યશાળી માનશો તો પણ તમારું અમુક કામ તમે સહેલાઈથી કરી શકશો, અને તમારામાં પોઝિટિવ એટીટ્યૂડ આવશે. એટલે આ રીતે આ જે નાનકડા જે અન્ય ઉપાયો આપ્યા છે અહીં, મેન્ટલ ક્વિક ફિક્સીસ એકદમ સરળ અને સહેલા છે, અને એનાથી પણ આપણે મનને સંતુલિત કરી શકીએ છીએ. મનમાં જે આપણો જે સ્ટ્રેસ હોય છે એને દૂર કરી શકીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણો આ રીડ અહીં પૂર્ણ થાય છે. તો થેન્ક યુ.